જિલ્લામાં મતદાર યાદી સુધારણાની કામગીરીનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે। ક્ષતિરહિત મતદાર યાદી તૈયાર થાય અને એક પણ મતદાર મતાધિકારથી વંચિત ન રહે તે માટે મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ શરૂ કરાયો છે। રવિવારના રોજ તમામ બૂથ ખાતે બૂથ લેવલ ઓફિસરની હાજરીમાં કામગીરી કરવામાં આવી હતી। મતદાર યાદી સુધારણા કાર્યક્રમ 2024 અંતર્ગત નવી નોંધણી, સરનામામાં ફેરફાર કે મતદાર ઓળખપત્રમાં સુધારો કરવા તમારા નજીકના મતદાન મથકનો સંપર્ક કરવા જણાવવામાં આવેલ છે। જે યુવા મતદાર તારીખ 1/1/2025ના રોજ 18 વર્ષ પૂર્ણ થતા હોય તેઓ મતદાર યાદીમાં નામ નોંધાવી શકે છે। ચૂંટણી મામલતદાર શ્રી બારોટે આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। ભારતીય ચૂંટણી પંચની સૂચના મુજબ હાલમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલુ રહે છે। આ કાર્યક્રમ 29/10/2024થી તારીખ 28/11/2024 સુધી ચાલનાર છે। આ સંદર્ભે તારીખ 1/1/2025ની લાયકાત ધરાવતા 18 વર્ષ પૂર્ણ થતા હોય તેવા નાગરિકોએ એમનું નામ મતદાર નામ નોંધાવવા માટે તથા કોઈ પણ કારણોસર કોઈ વ્યક્તિ મતદાર નામ નથી ધરાવતો તો તેવા વ્યક્તિનું નામ દાખલ કરવા, મતદાર સંદર્ભે કોઈ સુધારો કરવા, કાયમી સ્થળાંતર અથવા મરણ પ્રસંગે કોઈનું નામ કમી કરવાપાત્ર થતું હોય તો નામ કમી કરવા માટેની અત્યારે ઝુંબેશ ચાલી રહી છે। આ ઝુંબેશ પરત્વે તારીખ 17/11/2024ના રોજ રવિવારના રોજ અત્રેના કચ્છ જિલ્લામાંથી કુલ 5765 ફોર્મ્સ મેળવેલ છે। આગામી તારીખ 23/11/2024 અને 24/11/2024ના દિવસોએ ખાસ ઝુંબેશ સ્વરૂપે આપના મતદાન મથકની નજીકમાં બૂથ લેવલ ઓફિસર દ્વારા આ ફોર્મ સ્વીકારવાની કામગીરી કરવામાં આવશે। તમામ કચ્છ જિલ્લાના નાગરિકોને તેમના નામ મતદાર દાખલ થાય તે સંદર્ભે કોઈ સુધારો હોય તો સુધારો કરાવી લેવા કચ્છ જિલ્લા વહીવટી તંત્ર તરફથી હું અનુરોધ કરું છું।